પૈસા પૈસા તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરીથી અમારા નવા મિની વ્લોગમાં. તો આજે અને મારા ભાઈને જવાનું તો અમરેલી. હું કામે એ તમને બધાને આગળ ખબર પડી જાય. તો આપણે ફાઇનલી પહોંચી ગયા સાવરકુંડલા, અને સાવરકુંડલામાં રોડનું કામકાજ ધોમધાર હાલતું હતું, અને અમારી ગાડીમાં નાખવાનો હતો નવું ઓઇલ. તો મારો ભાઈ નવું ઓઇલ નો ચોઈસ કરતો હતો. પછી ફાઇનલ ગેરેજે જઈને આપણે ઓઇલ ટેસ્ટિંગ કરાવી લીધો. તો એ ભાઈ કે હજી ઓઇલ હાલે એમ છે. અને પછી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અમરેલી યાર્ડે, સરદાર વલ્લભભાઈ યાર્ડ. અને થોડીક દેર ગાડી આગતા આગતા આપણે ફાઇનલી સ્ટેશનરી પહોંચી જાય. સ્ટેશનરી નું નામ છે ક્રીના સ્ટેશનરી. અને આ મિત્રો જ્યાં હોલસેલ ના ભાવે તમને સ્ટેશનરી નો હોલ સામાન A to Z બધો સામાન મળી જાય. અને પછી આપણી મનપસંદ વ્યક્તિ એટલે કે બેટ પણ આપણને દેખાઈ ગયો. અને મિત્રો ત્યાં પછી આપણો બધો સામાન લેવા ગયો અને સેટ કરતા હતા હિસાબ આપણો બિલ નો. અને પછી તો મેં તો જોયું પૈસા પૈસા પૈસા. એટલા બસ હાસા હોત ને તો 7-8 પેઢીઓ તો ખાઈને નીકળી જવાની હતી. પણ જો કે આપણે ગરીબ માણસો. અને ફાઇનલી આપણું બિલ નીકળી ગયું તો બિલ આવ્યું 7,925 રૂપિયા. અને મારા ભાઈએ ગૂગલ પે પણ કરી નાખ્યા. અને પછી ફાઇનલી મિત્રો હું અને મારો ભાઈ સામાન લઈને આવી ગયા ઘરે. અને ફરી મળશું પાછા આવા નવા મિલાવ વ્લોગમાં. ત્યાં સુધી બાય.